ગાંધીનગરના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર અનિલ પટેલે હાલ જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે જિલ્લાઓમાં નિરીક્ષકો ગયા છે તેને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની જે નિરીક્ષકોની ટીમ ગઈ છે તેના જે છે બાયોડેટા આગામી સમયમાં પ્રદેશ કક્ષાએ અને તેમજ જે ચૂંટણી સમિતિ છે તેની સમક્ષ મૂકવામાં આવશે। ત્યારબાદ જે છે ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે। તેઓને પણ જે છે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું હતું કે કેટલી લિમિટ એજ કે કોઈ એવો ક્રાઇટેરિયા જે છે તે ચૂંટણીને લઈને નક્કી કરવામાં આવ્યો છે તેને લઈને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। આ પ્રતિક્રિયા તેઓએ જે છે 3 એપ્રિલના બપોરે 4 વાગે આપી હતી। ભારતીય જનતા પાર્ટી અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલે છે અને કુલ મળીને આખા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ અને મહાનગરોમાં લગભગ કાલ 4 તારીખ સુધીમાં મેક્ઝિમમ પૂર્ણ થશે। ભારતીય જનતા પાર્ટી હર હંમેશ પોતાના કાર્યકર્તાઓને તક આપતી હોય છે અને એમાં ગઈ વખતે આપણે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રકારની એક રણનીતિ બનાવી હતી, પરંતુ આ રણનીતિ બનાવવાનો અધિકાર એ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સમિતિનો છે। એટલે જ્યારે આ સેન્સ પ્રક્રિયા સાંભળ્યા પછી અમારી ત્રિસ્તરીય સેન્સ પ્રક્રિયા હોય છે। પ્રથમ જે નિરીક્ષકોએ જુદા જુદા વિસ્તારમાં જઈને સાંભળ્યા, લગભગ એક વોર્ડમાં મહાનગરની વાત કરું તો 60-70 લોકોએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે। એમાં કુલ મળીને આખા ગુજરાતના જે કાર્યકર્તાઓએ પોતપોતાની ઈચ્છા વ્યક્ત કરી છે। એ બધું જે તે જિલ્લા અથવા તો મહાનગરનું અમારું એક સંકલનની વ્યવસ્થા છે। ત્યાં સેકન્ડ સ્ટેજ હોય છે, ત્યાં આ સંકલનની સાથે અમારા 3 નિરીક્ષકોની ચર્ચા વિચારણા થશે। એ પોતે પોતાનો જે અહેવાલ આવ્યો છે એ અહેવાલ અને ત્યાં સ્થાનિક સંકલન જે છે જિલ્લાનું એ વિમર્શ કરશે। એ વિમર્શ બાદ કેટલુંક ત્યાં આગળ ફિલ્ટ્રેશન થશે ઉમેદવારોનું, અને લગભગ 4 સીટનો જો વોર્ડ હોય તો 12 થી 15 જેવા જુદા જુદા અરજીકર્તાની એક પેનલ બનાવી લે એ પ્રદેશની જે અમારી ચૂંટણી સમિતિ છે ત્યાં લઈ જશે। અને આવનારા સમયમાં આ સેકન્ડ સ્ટેજ પતે એવું તરત જ ત્રીજા સ્ટેજની તૈયારી થશે। કુલ મળીને પાર્ટી સામાજિક સેવા, રાજકીય પ્લેટફોર્મ પરની સેવા, વ્યક્તિગત જુદા જુદા આરોગ્યની સેવા, આવા જાહેર જીવનમાં જે કંઈ સેવાકીય કાર્યક્રમો અરજી કરતા ઉમેદવારો જે છે એમનું પોતાનું રાજકીય પ્લેટફોર્મમાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલા વર્ષોથી કામ કરે છે। અમારા ત્યાં અનેક પ્રકારની વ્યવસ્થા છે કે જે અરજી કરતા ઉમેદવારોનું ફીડબેક પણ મેળવતા હોય છે। કુલ મળીને આવનારા સમયમાં ગુજરાતમાં ગુજરાતના પ્રજાની સેવા કરવા માટે સારામાં સારું નેતૃત્વ જે આપી શકે એ પ્રકારના ઉમેદવારોનું ચયન થશે। થેન્ક યુ। મેં આપને એ જ કીધું કે અલ્ટિમેટલી જે ક્રાઇટેરિયા છે એ અમારી ચૂંટણી સમિતિ એક કલેક્ટિવ ડિસ્કશન, અને આ ચૂંટણી સમિતિ જેમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, ઉપમુખ્યમંત્રીશ્રી, જગદીશભાઈ અને અન્ય અમારા પદાધિકારીઓ હોય છે, એ દર વખતે એ ચૂંટણી સમિતિ નિશ્ચિત કરતી હોય છે। 2021ની ચૂંટણી વખતે પણ સ્થાનિક સ્વરાજ્યની આ જે ચૂંટણી સમિતિ હતી એ સમિતિએ બેસીને એક સામૂહિક ચર્ચાના કર્યા પછી, જેમ મેં કીધું કે આખું ગુજરાતની પ્રજાને અને ગુજરાતને વિકાસના પંથ પર લઈ જાય એ પ્રકારના ઉમેદવારોનું ચયન કરશે। અનિલભાઈ, આપની વાત સાચી છે કે સીઈસી આ નિર્ણય કરતું હોય છે, પણ સેન્સ પ્રક્રિયા ચાલે છે, તમે 2-3 તબક્કા કીધા, કામગીરી પૂરી થશે, ત્યારબાદ આ પેનલો સીઈસી પાસે જશે ને ઉમેદવારના નામ પર આખરી મોહર તેમના દ્વારા મારવામાં આવશે। 2021ની તમે વાત કરી, 2021માં સેન્સ પ્રક્રિયા ચાલુ થઈ। કોઈપણ કાર્યકર્તા અથવા સમાજ જીવનમાં કામ કરતી કોઈપણ વ્યક્તિ એ ભારતીય જનતા પાર્ટીમાં પોતાની ટિકિટ માગવા માટે હકદાર છે, નંબર 1। નંબર 2, આપે જે ગઈ વખતની વાત કરી, હું ગઈ વખતે નિરીક્ષક પણ હતો અને આખી સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલો હતો, એટલે આપને ખાતરીપૂર્વક કહું છું કે ગઈ વખતે પણ જે ક્રાઇટેરિયા બન્યો હતો એ ચૂંટણી સમિતિ, એ વખતે અમે પાર્લામેન્ટરી બોર્ડ આપણે સૌ કહેતા હતા, તો એ પાર્લામેન્ટરી બોર્ડની પહેલી મિટિંગના દિવસે સવારે બધા પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોએ ડિસ્કશન કરીને, સામૂહિક ચર્ચા કરીને એક નિર્ણય લીધો। એ નિર્ણયની જાહેરાત આદરણીય તત્કાલીન પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબે બહાર આવીને કરી હતી। હું એ વખતે જ્યાં આવીને એમણે કરી હતી એ જગ્યાએ જ બેઠો।